નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં અષ્ટમ ભાવમાં જો શુક્ર હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત। તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે। હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં આઠમા ભાવમાં યા તો અષ્ટમ ભાવમાં અથવા આપોક્લિમ ભાવમાં અર્થાત આયુષ્ય, મૃત્યુનો પ્રકાર, મૃત્યુ સમયની સ્થિતિ, મૃત્યુ પછીની ગતિ અર્થાત મોક્ષ મળવો યા અવગતિ કે પ્રેતયોની પ્રાપ્ત થવી એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ વીર, વારસો, વારસાઈ ધન, વારસાઈ સંપત્તિ, વ્યક્તિનું મૃત્યુ થવાની શરતે એના વારસદારને મળવાપાત્ર વળતર યા વીમાની રકમ, સાથે જ વ્યક્તિ જાતકનો પોતાનો સાસરી પક્ષ અને સાસરી પક્ષની વ્યક્તિઓથી એનો મનમેળ યા મનમોટાવ, સાથે જ વ્યક્તિ જાતકનો ભૂતકાળ, એની સાથે ભૂતકાળમાં બનેલ ઘટનાઓ અને એનાથી થયેલ અનુભવ તથા એ ઘટનાઓમાંથી એણે મેળવેલ યા ગ્રહણ કરેલ બોધ યા પદાર્થ પાઠ એની સાથે સંબંધિત બાબત। આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની અસ્તની રાશિ તથા પોતાના સામાન્ય શત્રુગ્રહ મંગળની રાશિ 8 અર્થાત વૃશ્ચિક રાશિ એ જ્યાં આવે છે ત્યાં શુક્ર નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ સર્વપ્રથમ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ શુક્ર એ આ 8 અર્થાત વૃશ્ચિક રાશિમાં રહી અને પોતાની અસ્તની સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે તથા સાથે જ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને પણ જો જોઈએ તો એમાં આ શુક્ર અને મંગળ એ એકબીજાના સામાન્ય શત્રુ ગ્રહ છે એવું પણ દર્શાવે છે અને એટલે જ જીવનસાથી યા જીવન સંગીની એની સાથેના સંબંધોમાં મનમેળ રાખવા યા જાળવવાની બાબતમાં અડચણયુક્ત સ્થિતિ એ તમને પ્રાપ્ત કરાવશે। સાથે જ તમારી રોજીરોટી યા આજીવિકા સાથે સંબંધિત બાબતની જો વાત કરીએ તો એમાં અડચણો અને મુશ્કેલીઓ દ્વારા કાર્યની પૂર્તિ કરાવશે અર્થાત આજીવિકા જે છે એ અડચણો સાથે તમને પ્રાપ્ત કરાવશે। મહા મહેનતે આજીવિકાની બાબત એ જેમ આગળ કહ્યું એમ તમને પ્રાપ્ત કરાવશે। ધનની બચત કરવા સાથે સંબંધિત બાબત અને સંચિત ધન દ્વારા જરૂરિયાતની પરિપૂર્તિ કરવા જેવી બાબતમાં અભાવ, ઓછપ કે ઉણપ એના યુક્ત સ્થિતિનો અનુભવ એ તમને કરાવશે। પણ આ શુક્ર જે છે એ પરમ ચતુર આચાર્ય હોવાના કારણે તમારા જીવનમાં ભૂતકાળના અનુભવોથી પ્રાપ્ત શક્તિનો લાભ એ ભરપૂર પ્રમાણમાં તમને અપાવશે। સાથે જ આયુષ્યનું બળ એ પણ સારા પ્રમાણમાં તમને અપાવશે અર્થાત દીર્ઘ આયુ યોગ જેવો યોગ એ તમારા જીવનમાં બનાવશે। તમારી દૈનિક દિનચર્યા બાબતની જો વાત કરીએ તો તમારી દૈનિક દિનચર્યા જે છે એનો પ્રકાર એ શાનદાર કે ઠાઠયુક્ત યા ધનવાન વ્યક્તિના જેવો જે હોય એવો રખાવશે યા તો રહેવા પામશે। આ શુક્ર જે છે એ પોતાની 7મી પૂર્ણ દ્રષ્ટિથી દ્વિતીય ભાવને યા બીજા ભાવને અર્થાત ધન સંચય, કુટુંબના સભ્યોથી મનમેળ યા મનમોટાવ એની સાથે સંબંધિત બાબત આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના સ્વાધિપત્યવાળી રાશિ 2 અર્થાત વૃષભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાને કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબત જે છે એને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ 2 અર્થાત વૃષભ રાશિમાં રહી અને આ શુક્ર જે છે
એ પોતે સ્વગૃહી બને છે એવું દર્શાવે છે અને ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે ધન અને કુટુંબની વૃદ્ધિ કે વિકાસ થાય એવા મહાન યા કઠિનતમ પ્રયાસ સદાય તમારી પાસે જ કરાવશે તથા સાથે જ આવડગત તથા ચતુરાઈ જેવી બાબતના યોગ દ્વારા સારી શાખ આબરૂ કે ઇજ્જત જાહેર જીવન યા રાજ સમાજમાં તમને અપાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્તે.